નીટ યુજી પરીક્ષા વિવાદ જેને લઈને કોંગ્રેસ આક્રમક બની છે અને આજે અમદાવાદમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા. મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી. આ સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. વડોદરાની કોમર્સ ફેકલ્ટી બહાર એનએસયુઆઈના કાર્યકરોએ દેખાવો કર્યા, જો કે પોલીસે કાર્યકરોની અટકાયત કરી. મહેસાણામાં જિલ્લા કોંગ્રેસ કાર્યકરોએ ધરણા યોજ્યા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી. અમદાવાદ, વડોદરા અને મહેસાણામાં કોંગ્રેસના અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. નીટ યુજી પરીક્ષા વિવાદને લઈને તપાસ થાય અને તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી. સાથે જેટલી પણ આમાં ગેરરીતિ ક્ષતિઓ જોવા મળી રહી છે તે દૂર કરવા માટે પણ માંગ કરી છે. એ સાથે જ કેન્દ્ર સરકારની સાથે સાથે ગુજરાતની ભાજપ સરકાર ઉપર પણ નિશાન સાધ્યું. કેટલીક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા.